ક્યાં ગઈ? હા બેરી, શું બેરી બેરી કરો છો? હું કરો છો તમે બધા? અને આપણી દીકરી ભૂરી ઈ અંદર રસોડામાં કામ કરે છે. રસોડામાં કામ કરે. હા, હાથે ધંધે લાગી જાવ. કા શેના માટે? મહેમાન આવે હે જોવા, પૂરીને? ભૂરીને જોવા આવે હે. વાહ, હા, તો કોણ આવવાનું પણ હાચે ઈ તો કયો. ને ઈ ઓલા જેમભાઈ ની આવે હે. જેમાં ભાઈ ની હા, તપાસ બપાસ બધી હરકી કહી દે ને છોકરા વિશે. આપણો ઓટી વાળા ક્યાં ગયો? એને ઘરે આવવામાં ખબર જ નહીં પડે. રખડેલ થઈ ગયું છે. પણ રાડું પાડોમાં હમણાં કઈ ગયો કે હું બજારમાં જઈને આવું છું. હવે પણ આવો પડે ને. હમણાં આવશે. આ હવે કામ હોય હમણાં મહેમાન આવીને ઉભા રહેશે. પણ મહેમાન આવે તો હું છું ને તૈયારી કરવામાં. તું એકલી હું આય રહેવું પડે. હા, પણ હમણાં આવતો જ હશે. હવે જુવાન છોકરા અમે રાડું ન પડાય એટલી પણ બધી. રાયડું ક્યાં પાડું છું બાપા? આય રહેવું પડે. કોઈ સા પાણી બનાવવામાં, કોઈ પાણી પાવા. આવી જાશે બધું. હજી આપણા છોકરા નો રહેતે કોને છોકરા રહે? આ આવ્યો જો ખોટા ખોટા મારા દીકરા ઉપર રાડું પાડતા હો તમે તો. ક્યાં રખડતું અત્યાર સુધી? એ બાપુ ગામમાં ગયો તો. ગામમાં ને ઘરે મરાય. ઘીરે શું કામ છે બાપુ? તો ઘરે જ કામ હોય, કાંઈ ગામમાં કામ હોય? ઓલા માવ કાકાની દુકાને માવો ખાવા ગયો તો. હા, હરી ફરીને માવ કાકાની દુકાન ભાળી ગયો છે. આ ઘરે મરીને અરે આમ જો તાર બાપ લવારી કરમાં ખોટી. આમ જો તારી બેન ને પણ બા ખોટે ખોટે બળબળ જ કરે છે આખો દી. માવા બંધ કરી દીજે. માવા? માવજીભાઈ કહેતા હતા કે કેટલું નામું તમારે ટકા કરી નાખ્યું છે કે માવા બંધ કરી દીજે. માવા તો હું બાપુ ખાવાનો જ છું. અને સમજાય દે. હવે શરમ કર કઈક તાર બાપ આમ એટલું બધું બોલો. અને જો મહેમાન આવે હે ભૂરીને જોવા. પૂરીને જોવા? હા. તો કોણ આવે છે બાપુ? એ ઓલા જેમભાઈ ની. જેમભાઈ ની? હા, એટલે હને ઘરે ને ઘરે રહીજે, બહાર નો જતો આજ. હો? હા હા. ભૂરી જો ટાઢો રહેજો બટા થોડો. હા, ભૂરી શું કરે હે? પૂરી અંદર રસોડામાં એને કામ કરે છે. કઈ લુગડા બદલાય લે, હવે મહેમાન આવશે. તો હાલો એનું આ તૈયારી કરો. તૈયારી કરો જાઓ. હા ભલે હાલો. હા બટા, હા. ઓલા કંદોય નો લે કેતો જા. કંદો નો લે? હા, પણ શું મગાવું છે બાપુ ઈ તો કયો. કિલો લાડવાની 500 ગાંઠિયા મંગાવતો આય. લાડવાન ગાંઠિયા? બીજું કઈ નહીં? એ એટલું કેતો હોય કે એટલું બાંધીને રાખજો, મહેમાન આવે પછી લઈ જશું કઈ. હારું હાલો હું કેતો આવું. હા જા, હટ આવજો હો, મહેમાન હમણાં આવશે. એ હો બાપુ. હા, હવે ધીમે આ ઘર તો ભાડ્યું છે ને લગભગ હોય 100% આ મકાન જો ને એમનું છે. નિશાન દીધું તું મોવડી હે? હા. હું કીધું રોડ માથે કે ડેલો રોડ માથે છે. હાલો 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 તમારે હું લે હાલ. એ આવો આવો. રામ 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 રામ. રામ 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 રામ. બેહો બેહો. આ બેરી હા હા ઘરમાં. હા, મહેમાન આવી ગયા. એ આવો. કોને તમે બેરી કયો છો? મારા ઘરના ને કહેવાય ને, બીજા કોઈને કઈ કહેવાય નહીં. એટલે ઈ બેરા છે? ના ભાઈ, મારે એનું નામ ન લેવાય ને, હે એટલે હું બેરી કહું, સમજ્યા? કીધી બેરા છે. ના ના, એમ તો બધું સાંભળે. પણ તો એમે આવી ને તે બેરી નો કહેવાય, એટલે ક્યાં ગઈ એમ કહેવાય. એ વાત બરોબર. જય માતાજી જય બેરી બેન. માતાજી જય માતાજી. અલ્યો જય માતાજી બેરી બેન. એ મારું નામ બેરી નથી. હવે આ તો બોલ્યા તા બેરી બેરી બેન. આ મારે એમ જ. આ હું કે છે બેરી એનું નામ નથી. તો ઈ નામ શું છે? મારે ન લેવાય ને. શું તમારું નામ મારું નામ કિરણબેન છે. છે? કિરણ ફૂઈ. અરે તારા છે ના કોઈ ગાંધીના લ્યો વાંધો ને. હવે પાણી પીવું ને. પાણી પીવો. પાણી લઈને પૂરીને મોકલાય. હા, ગાંડીની જ રહી આવે છે હવે કાફીની. ઈને જોવા આયા, તને જોવા નથી થયા. બધાની અમે બોલું માં. શું કહો છો બાપા? હા, આ મને ગમતી થોડી. હું આવું. આ મુંગીનો મરતું કા ઈ તારા બાપ શા બનાવશે? તો પાણી ભરી તો ઈ આયા. પણ તારી હા હું છે ઈ એવું છે. ઈ થોડીની માં છે. મને નથી ખબર કે પાણી ભરી છોકરી નો આવે. ઈ આવે પણ આ ગાડીના ભૂલી ગયા છે. શું તમારો દીકરો શું કહે છે? કઈક છોકરી છોકરી. હવે ઈ એમ કે છે આ છોકરી પાણી ભરીને આવી ને ઈ કે મને નથી ગમતી. લ્યો આ કહું છું સાંભળેસ? આ હાલ જોય બોલું ને. તને કહું છું કે અહીંયા ભૂરીને પાણી ભરીને મોકલાય. હાથ કરીને
બોલાય એવું ખમો હવે રાડું પાડોમાં. જો હા. હમણાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. તમારા દીકરાને શંકાનું સમાધાન થઈ જશે. શું તમારી દીકરીનું નામ? મારી દીકરીનું નામ ભૂરી. ભોરી. હા. હા. બોલાવો. આ બટા ભૂરી હું આ કરસ બે માં દીકરી પછી વાતું કરવા બહુ રહી જાય. એટલે વાર લાગે ને તો અમને એમ થાય તમારા ઘરના હકીકત જ બેરા લાગે. ના ના ઈશે થોડા થોડા એ અહીંયા વેવાય મારી ફટકી પડે હાલો બે. એ આવી આવી. હા હારા લે નો કહેવાય ગાંધી ના આવી ત્યાં તારું હક પણ થઈ શું થાય? ઈ હાસુ મહેમાનને પાણી આપ બટા. આ કોણ? આ છે મારી દીકરી ભૂરી. પાણી બાપુ મારા હાટું ફેરીને લાવી. પણ પીને હું ક્યાં બધું પી ગયો? એ આ અમારી દીકરી ભૂરી છે. એ ઈ કીધું મેં. તું ઘડીક શાંતિથી આમ ઊભી રહે ને હું કહું ત્યારે જ બોલવાનું, તારે બોલવાનું નહીં. અને આ મોટી મોટી હસ્તી છે એટલે વાતું લઈ જાય. હું સમજી વિચારીને બોલાય. કઈ ન બોલું. બોલાય પણ મને પૂછાય પેલા. હું સારું એટલે પણ એ શું થયું? તમારા છોકરે ટાઢું લગાવી લાવો લઈ લો. નો પાણી વેરાય. આમ જો બાપુ હું કેર નો આમ કરશો જાલી ઊભો તો લેતું જ નહીં. હા હા. પણ અમારા વાત હાલતી ને. અને આ છે એમની ભૂરી, તને ગમતી હોય તો આ પાડજે ને જોઈ લીજે હરખાય. આ ખાય હે તકનું જાતી ઈશો. તારા બાપ આય નો પૂછાય, આપણે ભલે ને ગમે એટલું ખાય. જેમ ભાઈ હા. શું કહે છે તમારો છોકરો? એ તો એમ કે તમારી ભૂરી એમ કે ખાધેલ પીધેલ હે એમ. ભલા મહિને અમારે ઓલા થોડું કઈ મોડું હોય અમારા ખાવાનું. ઘરમાં ઘી દૂધ જાજા. તો હે. હા અમારે ધીરી તો ખેંચ્યું છે. હા. તરી ભેંસ્યું આવી ગયું. હા તેરી એટલે લેશું અમે ભલા મણા દો લ્યો. કરો ને. ઘડીક ઈ બધું રવાઈ ગયો. તમારે ઓલે શું શું છે ને? ટકો ક્યાં ગયો ટકો? અરે તમે નાસ્તો લેવા નથી મોકલો પણ કોણ? આટલી બધી વાર ન હોય. આ તારા છોકરામાં કઈ ઠર્યા જ નહીં. બધાની સામે તો પણ બોલો મો. ટકો એટલે શું ટકો એટલે મારો દીકરો. છે? હા હા. ટકો આમાં- નામ હે? હા એનું નામ ટકો. હાવા નામ ટકો. હા. એક ને એક. લે આય. રામ રામ. મેં રામવાળીના હટ આવતો હોય મહેમાન કલાકથી આયા. પણ બાપુ યા કંદોઈ ની દુકાન જ બંધ હતી, ત્યાં કલાક ઉભો રહ્યો. પણ એને રોકાવાના છે, વાંધો નહીં તમતા. હા ઠીક તો વાંધો નહીં. અત્યારે ઘીનો શેરો બનાવી નાખો તો હાલ છે. હા રોકાવાના. આ તો મહેમાન ખાધોકડા લાગે છે. શું કે છે? ઈ તો એમ કે હે કે મહેમાનને જમવામાં બહુ રસ લાગે છે. છે હા હા. અમે જો અમારું કેવું ખબર, અમાર ઘરે કોઈ મહેમાન આવ્યો હોય ને ખાધ્યા વગર ન જાય કા બાપુ? હે? હાલે. તો તમે ભાઈ રોજ 50 માણસ જમાડવાના. હે હા કઈ એમ થોડું હોય કઈ. તું તો આપણી દીકરી કામો જ કર્યા રાખશે. પણ આમ નો જો કરે. 50 માણસ જમાડવાના ને અમારે બેહવાનું, અમારે હા ઈ બધા નોકર રાખેલા. એમ હા કેવું સારું કહેવાય. તો હા. તમારે દીકરીને રામનું રાજ છે ન્યાય. રામના રાજ મારી છોડે ને હા તમારે બાપુ હા ખોટી ના સી હવે નો બોલાય. ન બોલાય. શું નો બોલાય, તમને કઈ ખબર છે? બંધ થાતું. આમ લઈ લો ને, આમ લઈ લો. અહીંયા આવ. આમ લઈ લો. હાલ. હવે અહીંયા મારે નથી આવવું, ઊભો છું ઈ બરાબર છું. અમે અહીંયા આવ મારા આવડા દીકરા, અહીંયા આવ. આવડા મોટા માણા અને આમ આય ઉપર. જો માર છોડે બોલાય કે લે. બાપુ ધીંગાણું કરે. અહીંયા ઊભો રે. જો મૂંગું રહેવાનું. આ મોટી મોટી હસ્તી છે. શું હે? આ મોટી મોટી હસ્તી નહીં, મોટી મોટી કરે છે આ બે. મોટી મોટી નહીં ને સંબંધી આપણા બનવાના હે અને એની પાસે જે હોય ઈ એને કેવું પડે. હું આ અમારું બાપુ અપમાન કરે. થાય છો. ના ના વેવાય. તમે વેવાય થવાના હો. હા એમ. અત્યારે ઈનું સમજાય દઈશ. અહીંયા સમજાય જોઈએ. હું તમને હારા કહું તો વાંધો ને. હા પણ ઈ ઘડીક જો આ મારો છોકરો છે ને ઈ અદલાકડો એવો છે. પણ એને સમજાય દીજો કે નાના મોટા હારે વાત કેમ થાય. જો નાના મોટા કેમ વાત થાય સમજી જાયજે. બાપુ હું સમજી ગયેલો જ છું, તમે નથી સમજતા. તું મૂંગો રે ને પણ આને સમજાય દે. તમે રાડું પાડું માં. 9000 નો કાલ મોબાઈલ લીધો. જોવા દે. હવે 9000 વાળી આ 5000 નો બાપુ ફોન છે ને પાછો કે 9000 નો ફોન છે. લે બેન થાને તને નો ખબર પડે આમાં કાંઈ. મને ક્યાં કઈ ખબર પડે છે? રાતે ફોટો પાડો ને તો દી જેવો જ લાગે. એવું? હે? હા 9000 આના 9000 ખરા બોલ.
આપણાથી તો લેવાય નહીં. લાવો આય, લાવો. આય. તમારે 9000 ની નીપજ હું કહું છું, નો આવતી. નો આવે. આ તો પછી શું કીધું? અરે અમારે 90 લાખની નીપજ આવે છે, પાછા 90,000 ની વાત કરે એ છે. તું ફાંકા મારવાનું બંધ કરીને. જો હાસું કહેવાય ખોટું ન હા, બોલાય હાચું બાપુ, બરોબર ને? નકર એક કામ કરો ને, હમ. ઓલો કંદોય આવ્યો હોય તો આને મોકલી દો ને ન્યા. કંદો આવ્યો ના બાપુ, કંદોય મને ફોન કરશે, રેડો આવશે ને તો. ફોન કરશે. અને હે જમભાઈ, હા. તમે આ શું વાહન લઈને આયા? કે શીમાં આયા? એ ઈને કાળો S11 ક્લાસિક કોપીઓ લઈને આયા હી. હે બાપુ હા. સ્કોર્પિયો નહીં, ઓલી કાળી સાયકલ નથી આવતી, ઈ લઈને આયા હશે. એ આને સમજે ને વશમાં મૂંગો મરી જાય. મૂંગો રે ને તું હવે હું ખેઈશ ને હમણાં. એટલે ઈ રવા ગયો. દો. આ મહેમાન આયા હે ને મને બોલાવે છે તું. ખરેખર ઉપર શાંતિથી. પણ ઈ આ કે આયો નહીં મારા બાપુ કે આઈ નહીં મૂકી દે કે. પણ એ તમારી શેરીમાં એ કોઈ કે બેલા ખાલી કર્યા. હા બેલા ખાલી કર્યા. એટલે ન્યા નો આલ્યો. એમાં હું થાય કે લીટો પીડ્યો હોય ને તો 25-30 હજાર હાલે હાલે. મોંઘી ગાડી આવે હા ખરો પીયો. એ બોલા પણ હે બાપુ સોડી મૂંગી હે અય આ મારી બોન કાંઈ મૂંગી નથી હો. તો કઈ બોલતું જ નથી. ભોરીને કાંઈ બોલાવો તો ખરા કાંઈક. બોલ ને બટા કાંઈક તો બોલ બોલ તો બટા, કાંઈક પૂછે ને કાંઈક બોલ. બોલ હવે, આમ જવાબ દે ને. હોકા ઘોડી ઊભી રહી ગઈ છો તોય. એ, પણ બાપુ કાંઈ બોલતી નથી. તું શાંતિ પકડ તો બોલે ને. એમ નો કહેવાય બેન ને ઈ શરમાતી હોય બોલ બધી બટા. એમને પૂછો તમે કે તમને ભેંસું દોતા આવડે પૂછો. ભેંસું દોતા હા પૂછો. તમારે હે ભેંસું? આ તેરી. ખરી? હા. તો તમે ભેંસ દોવા લઈ જાઓ મારા છોકરીને ના. એટલે તમારે નોકરાણી બનાવવા મારે છોડે ને એટલે લઈને આવવાની ને. આપણે જે ઘરે ખાવા માટે અમે હે ને ઘરના એક ભેંસ દોઈ છે. બરોબર, એક જ ભેંસ. હા હા, હે બટા, જો ત્યાં એક જ ભેંસ દોવાની છે એટલે તને ભેંસ દોતા તો આવડે જ છે, મને ખબર છે. ઈ તો આવડે જ છે ને આવડે જ છે, મને ખબર છે બાપા. પણ બાપુ હું ભેં નથી દોવાની. એમ નહીં બટા, ત્યાં એક જ ભેંસ દોવાની થાય. અને ત્યાં બટા જો ક્રોપિયો લઈને તો આયા છે અને એમને તારે હે ને ત્યાં રામના રાજ છે અને આ મોટી મોટી હસ્તી છે અને છોકરો કેવો રૂપાળો છે. રૂપાળો હા હવે મને એ કોઈ એંગલ થી ગમતો નથી. આ જો તો એટલે બટા તને નથી ગમતો છોકરો? કા કાળું છે એટલે ના ટૂંકમાં તમને બેન ગમતું હોય તો મને કઈ વાંધો નથી. છે આ માર હારું થોડા દોઢા બહુ લાગે. ઈ ચાર હાર આઈને અમને બધું. પણ બાપુ હા હું આયા તો 2-3 ભેં દોઉં છું, ન્યા જઈને મારે ભેં દોવાની. ઈ અત્યારે આ પાડવામાં શું જાય તાર બટા? પણ બાપુ, મારા બોન ને છોકરો નથી ગમતો ને તમે પરાણે હું આ પડાવો છો? હવે જો હવે તમને મયાભાઈ એક વાત હું કરું, તમને માયનામાં આવે તોય ભલે, નો આવે તોય ભલે. હમ. અત્યારે સુધી તો મેં સહન કર્યું. હવે આ તમારો ટકો રહ્યો ને એને નો હોય તો તમને મારા આમ છે, પણ 2 ધોલું જ નાખો દી ક્યારનો અમારું અવળું વાટે છે. એ પણ નો મારો આ બાપુ રહેવા દો. પણ ની બોલીશ ને બોલીશ વશમાં બોલીશ. નો બોલે નો બોલે આવો તમે નીચે ઉતર્યો તને ના પાડું છું તોય બોલેસ તું. તારી બોલને કહું છું કે તું બોલ તો ઈ બોલતી નથી. મારે શું કરવું સમજાય? તારા છોકરાને સમજાય તું? બસ હવે મેં બેસી તમને જાઓ. આવડા થમ દીધા તા શાંતિ રાખો. હારા બેહી જાઓ હા. તમારે વેવાય ના હમશે. હા ને. મારા સુનેઓ પરબારા મરસ બેસ તું. હવે વેવાય હા જો મારી છોકરીને તો ગમે છે છોકરો. હા તમારે જમીન કેટલી ઈ કયો પેલા? કા? મેં ભલા મીણ્યો હા ત્રી અમારા ઘરે ભેંસ્યું હોય હા. તો તમે વિચાર કરો, 30 ભેંસ્યું ને 12 મહિને નીણ કેવડી જોવે. નીણ તો જોવે. હું ખાલી 80 વીઘામાં તો ખાલી ભેંસ્યું હાટું નીણ જ વાવું છું. એ બાપુ 80 નહીં 180 માં. પણ એ બીજો તો આપણે બીજું વાવેતર કરવી છે ને. અરે ઓલું બાસડા વાળું રહ્યું હા એ નથી આપણે જાહેર વાવતા એટલે હા તો હો પૂરું થાય આપણે. તો અમે મયાભાઈ અમે 100 વીઘામાં તો ખાલી જાહેરાત વાવી છીએ આ ભેંસ્યું માટે. હે હા એને સરવાળા બાદ બાકી તો આવડે છે ને પૂછો તો ખરા હો 180 ઘણી વણી અલગ અલગ કે છે ના ના ઈ બરોબર જ હોય. આ મોટી હસ્તી હે આપણા ઓલે ક્યારે ઈ માંગુ લઈને આયા હોય એ સંબંધમાં. બાપુ, આ હાવ બે મોટી મોટી કરે છે. આને એક વીઘોય નથી, તમને ખબર છે? જો હારા
આ જોઈ લે. આ મારી જમીન નજર પડે અહીંયા લગશે ને. હા 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 એ બાપુ આ એની જમીન નથી બીજાની તમને દેખાડે છે. આ બીજાની જમીન અમાર ફોટો પડે નું કામ હોય બીજાના ફોટા ઇનામ રાખે બીજાની જમીનના એમ નહીં જગ્યા રોકવા. આ હસ્તી છે કે પસ્તી છે જોજો એ હસ્તી છે તું જોતો ખરા એની બેહવાની કડકાઈ તું જો પણ બાપુ હસતી હોય એવું તો મને લાગતું નથી. લે તમારી આંખોમાં કઈક કમળો લાગે હે બાપુ પણ આમ- તમારી આંખોમાં નહીં તમારી આંખોમાં કમળો થઈ ગયો છે. એ જોવામાં તસતા નો રે જો મયુરભાઈ હા ઈ ભલે જે કઈ બોલે ઈ બોલે એના મારી વાત નો સાંભળો જોશો તમે. તમારે એમ કે આવડા કોઈ નહીં સાંભળતા હા. અમે બે નું બધુંય ક્યારના સાંભળ્યું હા તમારે જો દીકરી તમારી જો દેવી હોય ને ગમતું હોય તો જ તમ તારા નકર અમે ઊભા થઈને હાલ્યા જાય હારા. આ જોઈ લો 5 વીઘામાં ખાલી ફૂલ છોડ જ વાવ્યા. હા હા એ ફૂલડાય ઘણાય ફૂલ ફૂલ છોડો છોડ ફૂલ છોડ એટલે જો અમારે અહીંયા ફૂલ વાળે ને બધું અમારે છે બરોબર પણ હવે તમે તારીખ આપો આપણે ગોળ ધાણાનું ક્યારે રાખશું હા તે આપણે અઠવાડિયા પછી રાખ્યું ગોળધાણાનું હા અને તમને સાંજે ફોન કરશું અમે હા તે બે દી અગાઉ જણાવે હા હું કહું હવ તમારા દીકરીનું નામ શું છે? એનું નામ કીધું જ ખરા ભૂરી છે નામ પૂરી. પૂરી નહીં ભૂરી એ સાંભળતા નથી તમે એટલે હું સાંભળું હોય ને પણ આ 2 વાર પૂછવું સારું પાકું કરાય બાપુ બરોબર ઈ ને? બે પાછું એવું જ થાય ને ભૂરી પૂરી ની બે હરખું થાય ને હા પૂરી પૂરી ભમરડાનો ભવ આવે હા હા ભૂરી તે હવે એક કામ કરો જાઓ. હાલો અમે નીકળી ના ના કા બોલા પણ કંદોઈ જો આવી જાય ને હા તો લાડવા મારો છોકરો લઈ આવે અને જમીન પછી જાવ એવા લાડવા બાડવા ભલા મીણ્યો અમે નો જમી તમે એકવાર અમારા ઘરે આટો મારવા આવો કે એમ શું જમી જો આમ જો ધરે નો ખવરાવી જ કીધો. શું અરે તમે માંગો એ તમને છે તમે એકવાર આવો તમને ના ના હવે તો આપણે સંબંધ બાંધશું મારી દીકરીનો હા આવશું જ તે આમ બેહો ને એક નોકર તરત પાણી પીરીને આવે ઈ જાય તો સા આવે. સા આવે પછી ત્રીજું આવે ને ફ્રૂટ સલાડ લઈને આવે હે હા હે આવશું ક્યારેક હવે વેવાયું થશું એટલે તો આવશું જ તે. હાલો તો અમે જઈએ સમજો બેઠક ત્રીજા માળે જ તો કરે. જો હા હું તમને ફોન કરીશ કરજો કરજો બરોબર. બે દી અગાઉ કહીજો આ બે દી અગાઉ કરીશ શું કે અમે પાછા બે ઘરે ઓછા આવી હા સમજ્યા તમે તો આટલી જમીન રહે તમારે ક્રોપિયો ફરવા ઈ કોપીઓ મારા બાપુ નો છે તો મારી તો અલગ છે એવું હે હા તમારે શું એટલે મારી તમને નથી ખબર એન્ડ ઓવર ગાડી છે મારી પાસે એન્ડો એન્ડ ઓવર બ્લેક કલર ની જ તે હા એ હાલે આવે નો આવડે હાલે તો એન્ડોવર ને ઊભી રહે તો ગેન્ડોવર થઈ જાય એ- 48 લાખ ની આવે ખાલી એવું આવશું ને એટલે બધું જોઈ લઈશું હા તે તો હાલો એમ જઈએ હા તે આવજો રામ રામ હો હાલો રામે રામ હા તે મારે વેવાય નથી ને રામ રામ વારામ વેતીના થાવને એટલે સારા આ મારા. કેમ આમ કરે તમારા છોકરાને કઈક સમજાવો ને ઈ તમે જાવ ને એટલે હું સમજાય દે હા, બસ. આવજો હો. એ આવજો અહીં ચાલીએ મરીએ શું તું કહેતો વેચીનો થાવ જુવાન છોકરા નો મરાય. મૂંગું રેવાય ને પણ આ બાપુને કઈ ખબર જ નથી પડતી જોયા દ્યો. જાણ્યા વિના ગમે ત્યાં દઈ દે છે. આગા બેવો થોડા અમે જોયા જાણ્યા વિના નહીં ઈ મોટી મોટી હસ્તી કહેવાય હવે હસતી નથી હવે ઉસી પડીકા છે બે તમને ખબર છે પેલા તને કોઈને કીધું હવે એના મોઢા જોઈને જ એવું લાગતું હતું શું કોણે કીધું આમ પણ બધાય ઉપર વિશ્વાસ ન કરી દેવાય હવે તમે જાને આખું ઘર કયો છો ને હા એટલે શંકાનું સમાધાન આપણે કરી નાખ્યું બરોબર હા કરવું જ છે તમે જો આપણે ઓલા પંકાને ફોન કરવી અને આ બોલાવી બરોબર બોલાવો હલ્યો ફોન ક્યાં ગયો નંબર છે ને પંકાના કે દઉં આ જો ઉપર નંબર હમણાં જ કલાક પહેલા કર્યો હતો હાલો બોલો ને મૈયા દાદા આ ક્યાં પંકજ ઘરે હતો હા મારે ઘરે આવેલ ને થોડું કામ હતું એટલે ઇમરજન્સી છે હા હા તે હાલો આવું 2 મિનિટમાં એ સારું હાલો હું કીધું આવે છે બપોરમાં પંખાનું શું કામ છે હમણાં પંકજ આવે ને એટલે બધી તમને ખબર પડી જાય શેની અમને નહીં બાપુ તમને બધી ખબર તાર પડી બાપુ જાય ને બધા ઉપર વિશ્વાસ જલ્દી આવી છે. જાય હા વિશ્વાસ નહીં આય આય પંકજ બોલો મૈયા દાદા લે પંકજ બે બે હા. આમ બેહવા દો બે જા. એક કામ કરવાનું છે બોલો ને હવે અમે વેવાય કર્યા હે ને ક્યારે આજ જ તે એવું છે હા
હા તો એટલે હવે હું કહું છું કે મોટી મોટી હસ્તી છે અને એની પાસે ગાડીયું છે આમ જો હું એમ કહું છું ઈ પસ્તી છે પણ આ માનતા નથી. અને મારા ઘરના કે અમારો છોકરો એકે કોઈ માનતું નથી. હવે મારે માનવું કોનું? હવે મારા ગઢમાં એમ કે ઘી પસતી અને તમે કયો ઘસતી હે. હવે મારે કરવું શું? એમ કયો મારે કરવાનું શું હે? વાહ મૈયા દાદા વાહ, તમારો આઈડિયા જોરદાર છે હો. એટલે આ અમારે શંકા છે ને ઘરમાં એનું સમાધાન થઈ જાય. હા તે કાંઈ વાંધો ને, હાલો તો હું જાવ જ તે. હા શું કીધું તમે આને? તમે બા ઘડીક મૂંગા ઉભા એટલે આ રહ્યો મારા ગઢમાં કેટલી ઉતાવળ કરે, આને કઈક સમજાવો ને. હશે હશે જા હવે જા. ઘડીક મૂંગા મરો ને. કા તમારે જાણવું છે ને એ હસ્તી છે પસ્તી. હા એ બધો નેટો થઈ જશે. આ જશે ને પંકજ એટલે હમણાં બધી ખબર હા. પડી જાય. હે તમે કામ કરો હોવ ને જાઓ. એટલે એ શું કરે તું? બાપુ આ ખાટલો માં જા કોક લઈ જાય આ છે કોઈ ઘરે? હે? ઘરે છે કોઈ? એ હા. આ ડેલો ખોલજો. અલે એ કન્યા જાતો દરવાજે કોણ આવ્યું? હું નથી જવાનો, તમે જાઓ. એટલે જાને ન કર હમણાં એક બોટ નાખીને તો આઈને ઊંધો થઈ જવો. તમારે નકરું બે રહેવું હે. આ જા જા અહીંયા ડેલે કોણ આવ્યું? એ બાપુ હા દેણા માફ કરવા વાળા સાહેબ આયા છે. એવું હે? હા તો તારું બાપ આપણે જ દેણું ઘણું છે. બોલે બોલે સાહેબ ને. કે સાહેબ આવતા રહ્યો આવતા રહ્યો. એ હા. ઓલી ખુરશી લેતો હોય, ખુરશી લેતો હોય. એ સાહેબ આવો બેહો બેહો અહીંયા બેહો. એ આવો આવો સાહેબ. રામ રામ. રામ રામ. એ દેણા માફ કરવાની યોજના લઈને આવ્યો છું હું. હા હા હા. તો તમારે કેટલું દેણું છે તમે નામ બોલો, હું લખવાડું. એ બાપુ હા થોડુંક વધારે કેવું. દેણું તો આપણે છે જ તે. હા નામ ને ડોક્યુમેન્ટ એવું બધું આપો ને હા. એટલે હું દેણું માફ કરી દઉં તમને. આ જો એ હાટું લેપટોપે હારે લાવ્યો સૌ. હા હા. એ ટીવી હે યાર. એ લેપટોપ છે, આમાં તમારે દેણું બધું માફ થઈ જશે. કેટલું કેટલું છે મને કયો એટલે એટલું હું લખવા માંડું. હાલો. પેલા હું દઉં? નામ દઉં. હા પેલા નામ બોલો તમારું. મારું નામ જેમા દાદા જેમાં ભાઈ મગનભાઈ મગનભાઈ કોકિયા. રેડી. મારું મારું તમારું ન હોય, પેલા તમારા પપ્પાનું. જમીન મારા ખાતે હોય એટલે મારું જ હોય નહીં માં. હા એ હાસુ. આપી દો એક્શન. હું એ લખાવો. હાલો. એ સાહેબ હા મેં 15 લાખ તો પાક ધિરાણ જ ઉપાડેલું છે. હા લખાવો લખો જલ્દી લખો. આમ જો બીજું આપણે કેટલું કે કરવાનું છે. હો ના ના આપણે દેણું જે કર્યું ઈ જ કહેવાય. બીજું વચનું આપણે ખોટું કહેવું તો ઈમાં માપ જ એ કરવા. ભાઈ હરખ પદુડી ના થાવ, જલ્દી લખાવો ને. લ્યો ને, મારે જે બીજે જવાનું છે. સાહેબ જો 15 લાખ પાક ધિરાણ ઉપાડેલું છે. હા અને આપણે ઓલા કટકા માથે કેટલા ઉપાડેલા? 11 લાખ. એ દાદા ટોટલ કેટલું છે એમ કયો ને હું વિયો જાવ. ટોટલ 15 લાખ 11 લાખ અને બીજા ઓલ્યા આપણે ભાડીના હોતર. હા 35 લાખ રૂપિયા સાહેબ હે. 35 લાખ. હા હે થઈ જાય છે ને માપ અમારા 35 લાખ. અને મકાન લે મકાન આવ્યું એમ બાપ દીકરો આમ જ રેવી. સાહેબ હાલો. લખતા લાગે હો. જો ઉપર ફોન કર્યો. હા બોલ પંકજ. મૈયા કાકા હા આ રહ્યા ને, આજે આપણે એના છોકરી જોવા આયા હતા ને, હા ને કોઈ કાલે છોકરી દેતા નહીં. હા અરે ઈ બે બાપ દીકરો દેણામ ડૂબી ગયેલા છે. છોકરી તમે ગમે ને દઈ દીજો, બાકી છોકરી અહીંયા દેતા નહીં, નકર તમને ખાવા લોટાઈ નહીં રહેવા દે, તમને દેણામ નાખી દેશે. આ બે બાપ દીકરો એવા છે, હાવ એટલે હાવ. એ બાપા હવે મારું હવે તું સાનો માનો રે ને તારું થઈ જશે ગમે અહીંયા આવ્યો. ક્યારે હવે આ તો તું આ કેવા ને ઘરમાં લાવ્યો ઈ નો કાંઈ ખબર પડે. તમે કીધું તું આવા દે કે પણ તે મને કીધું દેણા માફ કરવા વાળો. આ બધું તારું બાપ આપણું જાણમાં આવ્યો હતો. અમે હવે તું મુંજામાં તું તારું ગમે અહીંયા થઈ જશે. મારો કોપિયો હવે કોપ્યો ક્યાં હતો આપણે એકઈ ને સો કોપ્યો. તેરી ભેંસું નામ છે ને તીમ છે ને મોટી હસ્તી સિવિન પત્ર રેવી જાય.